વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પાથવે જોઈએ તો કે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે અથવા તો ઓલ્સો કોલ્ડ એઝ ધ એક્ઝોઝ મોનોફોસ્ફેટ pathway or HMP shunt and phosphogluconate pathway, mainly hexose monophosphate pathway, HMP shunt and phosphogluconate pathway. This is also called as a pentose phosphate pathway. It is an alternative route for the metabolism of glucose. Glucose નું metabolism કરવા માટેનો એક alternative route છે. It is a more complex than the glycolysis pathway. કેના કરતા તો કે glycolysis pathway કરતા ઈ complex pathway છે. It is in a more anabolic in nature. આ pathway anabolic pathway ઓલું હતું ઈ catabolic હતો, આ anabolic pathway હશે. It take place ક્યાં જોવા મળશે તો કે સાઇટોસોલની અંદર take place, ત્યાં રિએક્શન થતી હશે. is concerned with the biosynthesis of NADPH and pentose. કે કેના તો કે NADPH અને pentose નું બાયોસિન્થેસિસ કરતું હશે. હવે વાત કરીએ આપણે તો કે biological signification of the pentose phosphate pathway. 3 માર્ક અને 5 માર્કમાં IMP ક્વેશ્ચન છે કે બાયોલોજિકલ સિગ્નિફિકેશન. તો ધ્યાન રાખજો કે બાયોલોજિકલ સિગ્નિફિકેશન તો બાયોલોજિકલ સિગ્નિફિકેશન ના બે ટાઈપ પાડવામાં આવે. એમાં પહેલું છે ઇમ્પોર્ટન્સ ઓફ NADPH હવે જી NADPH અહીંયા જે આપણે જોયું કે એનું બાયોસિન્થેસિસ થાય છે, કેનું તો કે NADPH અને પેન્ટોઝ એ બેનું બાયોસિન્થેસિસ થાય છે. તો એમાં પહેલા આપણે NADPH નો રોલ જોઈએ તો કે એનું ઇમ્પોર્ટન્સ શું આ પાથવે ની અંદર. તો NADP is the used in the synthesis of certain amino acid and involving the enzyme. ક્યાં એન્ઝાઇમ ની હાજરીમાં એમિનો એસિડ બનશે તો કે ગ્લુકોમેટ dehydrogenase. કે ગ્લુકોમેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એમિનો એસિડ નું શું થશે સિન્થેસિસ થશે અથવા તો બનશે. બીજો પોઈન્ટ જો ઇટ ઇઝ ધ યુઝ ફોર ધ બાયોસિન્થેસિસ ઓફ ફેટી એસિડ એન્ડ સ્ટીરોઇડ. બાયોસિન્થેસિસ ઓફ ફેટી એસિડ એન્ડ સ્ટીરોઇડ. એટલે કે સ્ટીરોઇડ અને ફેટી એસિડ ના બનવા માટે પણ NADPH રિક્વાયરમેન્ટ હશે. થર્ડ પોઈન્ટ જોઈ તો કે NADPH keeps the glutathione of RBC. કે તો NADPH keeps the glutathione of RBC
આરબીસી ઇન રિડ્યુસ સ્ટેટ ની અંદર શું થશે રિડ્યુસ સ્ટેટ ટુ આરબીસી મેમ્બ્રેન જે આરબીસી ની મેમ્બ્રેન હશે એટલે કે રેડ બ્લડ સેલ હશે એ રેડ બ્લડ સેલ ની મેમ્બ્રેન ઉપર શું થશે NADPH ની મદદથી ગ્લુટાથિયોન નું આરબીસી માં રિડક્શન થશે રિડ્યુસ થશે then another point the NADP keeps the ferrous ion NADP keeps the ferrous ion NADP H keeps the ferrous ion like Fe+2 નું શું કરશે of the hemoglobin a ferrous ion of hemoglobin રહ્યું એનું સેન્ટર મેટલ આયન તરીકે Fe+2 વપરાય in reduced state એટલે કે રિડ્યુસ સ્ટેટ ની અંદર હિમોગ્લોબિન ના બનવા માટે જે સેન્ટ્રલ એટમ તરીકે કેનો ઉપયોગ થાય તો કે Fe+2 તો એ Fe+ નું રિડક્શન કરવા માટે આપણે NADPH નો ઉપયોગ કરવામાં આવે the process phagocytosis requires in NADPH the process phagocytosis process will required NADPH એટલે કે ફેગોસાઇટોસિસ ની રિએક્શન ની અંદર એ પ્રોસેસ ની અંદર NADPH નો ઉપયોગ થાય છે the required for the detoxification of ડ્રગ્સ ના ડિટોક્સિફિકેશન માટે પણ રિક્વાયરમેન્ટ છે તો જોઈએ તો કે NADPH નો રોલ કઈ કઈ જગ્યાએ છે તો કે સિન્થેસિસ ઓફ સર્ટેન એમિનો એસિડ ઇન્વોલ્વિંગ ધ એન્ઝાઇમ્સ ગ્લુકોમેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એમિનો એસિડ ના સિન્થેસિસ માટે NADPH વપરાય છે બીજું બાયોસિન્થેસિસ ઓફ ફેટી એસિડ એન્ડ સ્ટીરોઇડ અને ફેટી એસિડ ના બાયોસિન્થેસિસ માટે keeps the glutathione of RBC in reduced state in RBC membrane ઉપર RBC નું ગ્લુટાથિયોન નું શું કરવામાં આવે રિડ્યુસ કરવામાં આવે એના માટે પણ NADPH નો ઉપયોગ થાય NADP keeps the ferrous ion of hemoglobin in reduced state ની અંદર હિમોગ્લોબિન નો માં પણ કેનો ઉપયોગ થાય છે ફેરસ આયન તરીકે NADPH નું રિક્વાયરમેન્ટ હશે જેના કારણે Fe+2 બીજા કમ્પોનેન્ટ સાથે શું થશે બાઇન્ડિંગ કરશે the process phagocytosis ની પ્રોસેસ ની અંદર NADPH રિક્વાયરમેન્ટ હશે then after the requirement of the detoxification of drug ના ડિટોક્સિફિકેશન માટે પણ ઉપયોગી છે હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ કે ઇમ્પોર્ટન્સ ઓફ પેન્ટોઝ એક જોયું આપણે ઇમ્પોર્ટન્સ ઓફ NADPH હવે બીજો પોઈન્ટ જોઈએ કે બીજો પોઈન્ટ શું તો કે ઇમ્પોર્ટન્સ ઓફ પેન્ટોઝ હવે પેન્ટોઝ રહ્યું એટલે કે 5 કાર્બન વાળી સુગર હવે 5 કાર્બન વાળી સુગર હશે
એટલે એને આપણે શું કહીએ, પેન્ટોઝ કહેવામાં આવે. હવે તો એની વાત કરીએ તો પેન્ટોઝ એન્ડ ઇટ્સ ડેરિવેટિવ્સ, એટલે કે પેન્ટોઝ અને એના જે બીજા ડેરિવેટિવ્સ છે યુઝડ ફોર ધ સિન્થેસિસ ઓફ એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ એન્ડ મેની ન્યુક્લિયોટાઇડ્સ. તો કે પેન્ટોઝ and its derivatives, pentose and its derivatives used for the કેને, તો કે synthesis of nucleic acid like DNA and RNA and many nucleotides like ATP, NAD plus or coenzyme like. તો કે પેન્ટોઝ અને એના ડેરિવેટિવ્સ નો ઉપયોગ ક્યાં થાય? એક તો ન્યુક્લિક એસિડ લાઈક ડીએનએ એન્ડ આરએનએ ના પ્રોડક્શન માટે, અને બીજું ન્યુક્લિયોટાઇડ એટલે કે એટીપી, એનએડીપી, કોએન્ઝાઇમ એ વગેરેના પ્રોડક્શન માટે પેન્ટોઝ સુગરનો ઉપયોગ થાય અને એના ડેરિવેટિવ્સ નો ઉપયોગ થાય. ધેન અનધર પોઈન્ટ, when a organism કે જ્યારે when a organism કોઈ પણ ઓર્ગેનિઝમ ને આપણે ગ્રોવિંગ એટલે કે એનું ગ્રો કરતા હોય લેબની અંદર, ગ્રોવિંગ કે કાર્બન સુગર તરીકે ઓન અ પેન્ટોઝ સુગર એટલે કે 5 કાર્બન વાળા કોઈ પણ સબસ્ટન્ટમાં આપણે ઓર્ગેનિઝમનું ગ્રોવિંગ કરતા હશું કાર્બન સોર્સ તરીકે, ધીસ પાથવે, ત્યારે આ પાથવેનો ઉપયોગ, ધીસ પાથવે is used to produce, એટલે કે એ પેન્ટોઝ નો ઉપયોગ કરશે અને પ્રોડક્શન કેનું કરશે? used to producing carbohydrate. પ્રોડક્શન કેનું કરશે? કાર્બોહાઈડ્રેટ્સ ફોર ધ, કેના માટે? સેલ વોલ સિન્થેસિસ. એટલે કે કોઈ પણ ઓર્ગેનિઝમ ને જ્યારે આપણે 5 કાર્બન વાળી પેન્ટોઝ સુગરની અંદર ગ્રો કરશું લેબની અંદર, ત્યારે એક તો આ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેનો ઉપયોગ કરશે અને એ પાથવેનો ઉપયોગ કરી એમાંથી કેનું પ્રોડક્શન કરશે? કાર્બોહાઈડ્રેટનું. હવે આપને ખબર છે કે કાર્બોહાઈડ્રેટ નો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ પણ ઓર્ગેનિઝમની સેલ વોલના મેડઅપ માટે, એટલે કે સેલ વોલના બનાવવા માટે કાર્બોહાઈડ્રેટ નો ઉપયોગ થાય, એટલે કે કાર્બોહાઈડ્રેટ ફોર ધ સેલ વોલ સિન્થેસિસ. હવે આપણે જોઈએ તો કે આ પાથવેની અંદર જે રિએક્શન થાય એ રિએક્શન ની વાત કરીએ. હવે આપણે કે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે રહ્યો તો એ પાથવેની અંદર જે રિએક્શન આવે એ રિએક્શન ની વાત કરી તો એ રિએક્શન ને 2 ભાગમાં વહેંચવામાં આવે. તો એમાં પહેલો ભાગ જોઈએ, ધ રિએક્શન ઓફ પેન્ટોઝ પાથવે, રિએક્શન ઓફ પાથવેની રિએક્શન આપણે જોઈએ તો એમાં 2 ભાગ પડવામાં આવે. એમાં જે પહેલો ભાગ છે એને કહેવામાં આવે ઓક્સિડેટિવ ફેઝ. ઓક્સિડેટિવ ફેઝ ની અંદર શું થશે કે જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ હશે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે કે
ગ્લુકોઝ માંથી જ્યારે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે તો એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી હવે એનો અલ્ટરનેટિવ પાથવે તરીકે આપણે જોઈએ તો કે પી પાથવે અથવા તો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે એટલે કે 3 મોલ આપણે ગ્લુકોઝ લીધા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું શું થશે કન્વર્ઝેશન થશે કેની અંદર તો કે 6 ફોસ્ફોગ્લુકો લેક્ટોન 6 ફોસ્ફો ગ્લુકો લેક્ટોન આની અંદર કન્વર્ઝેશન થશે તો ઈ દરમિયાન ક્યાં એન્ઝાઇમ નો તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડીહાઇડ્રોજિનેઝ અને NADP પ્લસ એટલે કે 3 NADP પ્લસ નું કન્વર્ઝેશન કેમાં થશે 3 NADH NADPH માં કન્વર્ઝેશન થશે અને એની સાથે શું થશે તો કે પ્લસ 3 હાઇડ્રોજન આયન મુક્ત થશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં 3 NAD+ નું કન્વર્ટિંગ કેમાં થયું 3 NADPH માં અને 3 હાઇડ્રોજન આયન છૂટા પડશે અને કન્વર્ટિંગ થઈને શું બન્યું તો કે 6 ફોસ્ફોગ્લુકોલેક્ટોન લેક્ટોન જે બન્યું હવે એ લેક્ટોન નું પાછું શું થશે ગ્લુકોલેક્ટોનેઝ ની હાજરીમાં ગ્લુકોલેક્ટોનેઝ એટલે કે ગ્લુકોલેક્ટોનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં અને પાણીનું શું થશે એક વોટર મોલેક્યુલ નું H+ આયનમાં કન્વર્ઝેશન થશે હાઇડ્રોલિસિસ થયું પાણીનું અને એમાંથી જે બનશે એ શું બનશે 6 ફોસ્ફોગ્લુકોનેટ 6 ફોસ્ફોગ્લુકોનેટ શું હતું તો 6 ફોસ્ફોગ્લુકોલેક્ટોન હતું એમાંથી કન્વર્ઝેશન થયું શું હતું 6 ફોસ્ફો ગ્લુકોનેટ બનશે હવે એનું શું થશે તો કે 6 ફોસ્ફોગ્લુકોનેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે એનું કન્વર્ઝેશન થશે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ એટલે કે ફરી પાછું આપણે એન્ઝાઇમ લીધો કયો તો કે 6 ફોસ્ફોગ્લુકોનેટ નું શું થશે કન્વર્ઝન થઈ રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ બનશે અને કયો એન્ઝાઇમ તો કે 6 ફોસ્ફોગ્લુકોનેટ ડીહાઇડ્રોજિનેઝ આ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે એનું કન્વર્ઝેશન થશે અને તે સમયે શું થશે વળી પાછું 3 NAD+ નું કન્વર્ટિંગ કેમાં થશે તો કે 3 મોલ ઓફ NADPH માં કન્વર્ટિંગ થશે એની સાથે બીજું શું છૂટું પડશે પ્લસ 3 હાઇડ્રોજન આયન અને આ સમયે બીજું એક છૂટું પડશે કાર્બન ડાયોક્સાઇડ ના મોલ છૂટા પડશે કેટલા તો કે 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે તો આ તો ઓક્સિડેટિવ ફેઝ ની અંદર શું થશે તો કે when the glucose converting in glucose 6 phosphate હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ના 3 મોલ્સ કે 3 મોલ્સ ઓફ ગ્લુકોઝ 6 phosphate will converting in 6 phosphoglucolecton in presence of glucose 6 phosphate dehydrogenase enzyme that time NAD+ converting into NADPH then after second point 6 phosphoglucolectons converting in 6 phosphogluconate will presence of glucolectonase enzyme
and hydrogen water molecules will be splitting and hydrogen ions will be generated and 3-phosphogluconate will be convert ribulose 5-phosphate in presence of 6-phosphogluconate dehydrogenase enzyme. That time carbon dioxide will be generated and NAD plus converting into NADPH and 3 hydrogen ion. So this is the oxidative phase of the pathway. Then non-oxidative pathway. બીજો પોઈન્ટ એનો શું છે તો કે નોન ઓક્સિડેટિવ. બીજો પોઈન્ટ જોઈએ તો કે બીજો પોઈન્ટ નોન ઓક્સિડેટિવ ફેઝ. હવે નોન ઓક્સિડેટિવ ફેઝ ની અંદર શું થશે તો કે જે આ રિએક્શન થાય અને રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ બન્યું એ રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ નું કન્વર્ટિંગ થશે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ. હવે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ તો કે 5 કાર્બન વાળી સુગર હશે એટલે કે એના 2 મોલ્સ ભેગા થઈ કે 2 મોલ ભેગા થાય ત્યારે શું થશે કે 10 કાર્બન થયા ટોટલ. એ 10 કાર્બન નું કન્વર્ટિંગ કેમાં થશે એક તો ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને બીજો મોલેક્યુલ છૂટો પડશે એ કયો પડશે તો કે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ. રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ બનશે. આ બને કેવી હશે તો કે 5 કાર્બન વાળી કે 2 મોલ રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ નું જ્યારે ડિવાઇડિંગ થયું તો એકનું કન્વર્ટિંગ થયું ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને એકનું કન્વર્ટિંગ થયું કેમાં તો કે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ. વળી પાછા આ 2 ઘટકો કેવા થયા ભેગા થયા અને એમાંથી બીજા 2 ઘટકો બનશે. એ 2 ઘટકો ક્યાં હશે તો કે સ્યુડોહેપ્ટન 5 ફોસ્ફેટ હેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટ and glyceraldehyde 3 phosphate. Glyceraldehyde 3 phosphate એટલે કે 2 મોલેક્યુલ્સ છૂટા પડશે. અહીંયા જે હતું એ 7 કાર્બન વાળી સુગર મળશે અને આ બનશે 3 કાર્બન વાળી સુગર. સ્યુડોહેપ્ટુલોઝ 7 ફોસ્ફેટ and glyceraldehyde 3 ફોસ્ફેટ નું પાછું શું થશે તો આ જે રિએક્શન બની એ રિએક્શન કેની હાજરીમાં તો કે ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં. એટલે કે અહીંયા લખી નાખીએ તો કે ટ્રાન્સકીટોલેઝ ટ્રાન્સ આવ્યું એટલે કે ટ્રાન્ઝિશન થયું કેનું તો કે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ એકબીજા સાથે ભેગા થયા 10 કાર્બન બનાવ્યા એનું ટ્રાન્સફર થયું કેની અંદર તો કે સ્યુડોહેપ્ટુલોઝ 7 ફોસ્ફેટ and glyceraldehyde 3 ફોસ્ફેટ. તો 2 કન્વર્ટિંગ થયું. હવે વળી પાછું શું થશે તો કે આ 2 મોલેક્યુલ્સ નું જોડાણ થશે. એ જોડાણ આપણે અહીંયા દર્શાવીએ કે સ્યુડોહેપ્ટન 5 ફોસ્ફેટ અને glyceraldehyde 3 ફોસ્ફેટ નું કેની રિએક્શન એ રિએક્શન આપણે ડાયરેક્ટ અહીં લખી નાખી તો કે ટ્રાન્સઆલ્ડોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે એનું કન્વર્ટિંગ થશે તો કે ટ્રાન્સઆલ્ડોલેઝ એન્ઝાઇમ ની હાજરીમાં કન્વર્ટિંગ કેમાં થશે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ n ગ્લિસરાલ્ડીહાઇડ માંથી શું આમાંથી બીજું શું બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આ હતી 4 કાર્બન વાળી ને આ હશે
કાર્બન, ટોટલ 10 કાર્બન થઈ ગયા. એક બન્યું ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ અને બીજું બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હશે તો આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ડાયરેક્ટ કન્વર્ટિંગ કેમાં થશે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. જે આપણે ઓક્સિડેટિવ પાથવે ની અંદર ઓક્સિડેટિવ ફેઝ ની અંદર જોયું હતું તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી આગળ પ્રક્રિયા આપણી થશે. તો આ જે ફ્રુક્ટોઝ બન્યું એ ફ્રુક્ટોઝ નું કન્વર્ટિંગ કેમાં થશે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ની હાજરીમાં. કેમ તો કે આપણે ગ્લાયકોલિસિસ પાથવે ની અંદર જોયું હતું કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એકબીજાના કેવા છે આઇસોમરેઝ હશે, એટલે એનું ડાયરેક્ટ કન્વર્ટિંગ કેમાં થયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ની અંદર. હવે જે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ રહ્યું એનું ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ, પરંતુ કેની સાથે તો કે જે ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ હશે એ ઝાયલ્યુલોઝ 5 ફોસ્ફેટ પ્લસ સેલ્યુલોઝ 5 ફોસ્ફેટ સાથે એનું શું થશે જોડાણ થશે. એ જોડાણ થઈ એટલે કે 5 ને 4 9 કાર્બન વાળી આપને સુગર મળશે. એનું કન્વર્ટિંગ કેમાં થશે પાછું તો કે એક તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ની અંદર કન્વર્ઝેશન થશે. અને બીજું શું બનશે તો કે જે બીજું બનશે એ આપણું બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. વળી પાછું આપને શું મળ્યું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો વળી પાછું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું શું બનશે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બન્યું એ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માં આપણે ગ્લાયકોલિસિસ ની અંદર પણ આ ઘટક મળતો હતો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. એનું પછી 3 ગ્લુકોનેટ એસિડ અને એમાંથી પછી પાયરુવેટ બનતું હતું. તો આનું કન્વર્ટિંગ કેમાં થશે એક તો પાયરુવેટ ની અંદર કન્વર્ઝેશન થશે પ્લસ બીજું શું થશે તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે. કેમ તો કે એનું આપણે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ સાથે રિએક્શન કરવામાં આવશે એટલે કે શું બનશે તો કે પાયરુવેટ અને એમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનશે. હવે જે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે એ કેવું તો કે રિવર્સિબલ રિએક્શન થશે. રિવર્સિબલ એટલે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બન્યું એનું રિવર્સિબલ આપણે જોઈ ગ્લાયકોલિસિસ પાથવે ની અંદર તો શું બનતું હતું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનતું હતું. વળી આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી શું બનશે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે જે પાયરુવેટ બન્યું એ પાયરુવેટ નું આગળ ફર્ધર રિએક્શન થશે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું શું થશે તો કે ફ્રુક્ટોઝ 1,6 bis ફોસ્ફેટ બનશે. હવે ફ્રુક્ટોઝ 1,6 bis ફોસ્ફેટ બન્યું એનું એમાંથી શું થશે તો કે એક તો ફોસ્ફેટ મોલેક્યુલ દૂર થશે. ફોસ્ફેટ મોલેક્યુલ દૂર થશે એટલે શું બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે. હવે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું કેમાં તો કે વળી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ની અંદર કન્વર્ઝેશન થશે. આયા આ જે રિએક્શન રહે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 1,6 bis ફોસ્ફેટ એ રિવર્સિબલ રિએક્શન થાય એટલા માટે એનું કન્વર્ટિંગ થશે કે અહીંયા 2 મોલ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ હશે એટલે 1 મોલ ફ્રુક્ટોઝ 1,6 bis ફોસ્ફેટ બનશે. હવે આની ટોટલ રિએક્શન ની વાત કરીએ તો કે 3 મોલ આપણે લઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ 6 NADP પ્લસ 3 H2O
હવે ટોટલ રિએક્શન શું થશે નેટ ઓફ રિએક્શન તો કે 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ના 3 મોલ અને 6 મોલ ઓફ NADPH પ્લસ અને 3 મોલ આપણે પાણીના લઈ હવે જે રિએક્શન થશે એ રિએક્શન શું થશે તો કે એક તો 2 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ના કેટલા તો કે 2 મોલ્સ બનશે એક અહીંયા અને એક અહીંયા વળી પાછું આનું ફર્ધર રિએક્શન થાય એટલે કે 2 મોલ્સ ઓફ શું બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનશે પ્લસ 3 કાર્બન ડાયોક્સાઇડ 3 કાર્બન ડાયોક્સાઇડ ના અણુ 6 NADPH ના અણુ 6 NADPH ના અણુ અને 6 હાઇડ્રોજન આયન આપને જોવા મળશે તો ટોટલ રિએક્શન બે ભાગમાં વહેંચાયેલી એક તો ઓક્સિડેટિવ ફેઝ અને નોન ઓક્સિડેટિવ ફેઝ ની અંદર શું તો કે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ ના 2 મોલ લઈ તો એનું કન્વર્ટિંગ કેમાં થશે તો કે સેલ્યુલોઝ 5 ફોસ્ફેટ અને રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ વળી પાછું બે કમ્બાઈન થાય ટ્રાન્સકીટોલેજ રિએક્શન થાય સ્યુડ્યુલોઝ 7 ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ વળી બે કમ્બાઈન થાય અને શું થયું તો કે ટ્રાન્સ આલ્ડોલેજ રિએક્શન થાય ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું કન્વર્ટિંગ કેમાં થશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ની અંદર એન્ડ ધેન ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ કન્વર્ટિંગ ઇન cellulose 5 phosphate and erythrose 4 phosphate converting glyceraldehyde 3 phosphate and fructose 6 phosphate. Then glyceraldehyde the reversible reaction fructose 1,6 bis phosphate it convert into a 1 mole of phosphate is destroyed and converting fructose 6 phosphate and another will generate product will be pyruvate. A pyruvate and the net reaction of the pentose phosphate pathway will be 3 mole of glucose 6 phosphate plus 6 NADP plus 3 mole of water molecules and the reaction 2 fructose 6 phosphate molecule glyceraldehyde 3 phosphate carbon dioxide NADPH and hydrogen ion will be generated.